ખેડાના ગલતેશ્વરમાં સ્વચ્છ ભારત અભિયાનના ઉડ્યા ધજાગરા। તાલુકા સેવા સદનના પ્રવેશ દ્વારે જ ગટરના પાણી ભરાયા। આદર્શ અને સ્વચ્છ ગામના બોર્ડ વચ્ચે ગંદકીનું સામ્રાજ્ય જોવા મળ્યું। તાલુકા પંચાયત, પોલીસ મથક અને કોર્ટના દરવાજે જ ગંદકી જોવા મળી। મામલતદાર કચેરી પાસે જ ઉભરાતી ગટરોથી ભારે હાલાકી પડી રહી છે। ભારત સરકાર દ્વારા સમગ્ર દેશમાં સ્વચ્છતા અભિયાન ચલાવવામાં આવે છે, પરંતુ સરકારી કચેરીઓમાં જ સ્વચ્છતા અભિયાનના લીરે લીરા ઉડી રહ્યા છે। આપ જોઈ શકો છો આ સેવા સદનનું દ્રશ્ય। ગળતેશ્વર તાલુકા મથક છે અને તે તાલુકા મથકનું હેડક્વાર્ટર છે ટેવાલિયા, જ્યાં સેવા સદન આવેલું છે। ત્યાં જોઈ શકાય છે આ ગંદકી, જે બાથરૂમનું પાણી છે તે અહીંયા ઉભરાઈ રહ્યું છે અને જોઈ શકાય છે જે પ્રવેશ દ્વાર છે તે પ્રવેશ દ્વાર ઉપર જ પારાવાર ગંદકી છે, જેના કારણે અવર જવર કરતા લોકો જે સાઈડમાં થઈને ફૂટપાથ પર થઈને આ સેવા સદનમાં આવવાની ફરજ પડી રહી છે। એટલી પારાવાર ગંદકી છે કે અહીંયા તમારે શ્વાસ લેવો પણ મુશ્કેલ છે। અહીંયા મામલતદાર કચેરી આવેલી છે, તાલુકા પંચાયત આવેલી છે, પોલીસ સ્ટેશન આવેલું છે, કોર્ટ આવેલી છે। રોજના હજારો અરજદાર અહીંયા આવે છે, પરંતુ અરજદારોને મુશ્કેલી સિવાય કઈ નથી। આ એક અરજદાર છે, તેની સાથે આપણે વાત કરીશું। મિત્ર, શું નામ છે તમારું? એડવોકેટ સાહેબ, તમે અહીંયા આવ્યા છો, આ હાલત શું કહેતો? અહીં જોઈને એવું લાગે છે કે ભાઈ આ સરકારની જે કંઈ હોય એની લાલિયાવાડી ટૂંકી દેખાઈ રહી છે। બીજું કે ખાલી માત્ર આ જ નહીં, અહીંના સંડાસ બાથરૂમ જો કે માત્ર સંડાસ જ નહીં, પાણીની પણ વ્યવસ્થા સરખી નથી। તમે એકવાર ત્યાં જઈને જોઈ શકો છો કે ભાઈ કેટલું ખરાબ છે। અહીંયા સાફ સફાઈના નામે ઝીરો છે। તો આવી રીતે જ લાલિયાવાડી કરશે તો શું વિકાસ છે? ભારત સરકાર સમગ્ર દેશમાં સ્વચ્છતા અભિયાન ચલાવે છે અને આ સરકારી કચેરીની બહાર જ આવું શું કહેતો? આમાં એવું સરકાર તો કરે છે કામ, પણ જેની નીચે જે કામ કરી રહ્યા છે, જે ખરેખર કામ કરવાના જવાબદાર છે, જે એમનું મૂળ કહેવાય કે સરકાર ઉપરથી આટલું બધું કામ કરી રહી છે, પણ નીચે જે લોકો લાલિયાવાડી કરી રહી છે ખરેખર બહુ ખરાબ રીતે અસહનીય કાર્ય કહેવાય। એટલે સરકારની દાનત તો છે સ્વચ્છતા આપવાની, પરંતુ જે લોકોની જવાબદારી છે તે લોકો નિભાવી રહ્યા નથી। ફરી એકવાર તમને આ દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરી જોઈ શકાય છે કેટલું બધું લીલ અહીંયા બાજી ગયું છે। આ લીલ ક્યારે બાજે? જ્યારે ઓછામાં ઓછું અઠવાડિયા 10 દિવસથી અહીંયા આ પ્રકારની હાલત હશે। જો સરકારી કચેરીના પ્રવેશ દ્વાર ઉપર જ આ પ્રકારની હાલત હોય તો પછી સ્વચ્છતા અભિયાન કેવી રીતે સફળ બનશે? સરકાર કહી રહી છે, ભારત સરકાર કહી રહી છે, આપણા વડાપ્રધાન શ્રી કહી રહ્યા છે કે દેશને સ્વચ્છ બનાવીએ, પરંતુ જેમની જવાબદારી છે તે લોકો નહીં સમજે તો કેવી રીતે આપણો દેશ સ્વચ્છ બનશે? યોગિંદરજી, ન્યૂઝ કેપિટલ, ખેડા।